અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એડવાન્સ પેન્ટ કંપની દ્વારા કંપનીની સિક્યોરિટી કેબિન નજીક જાહેર ઝાડ પાન અને અન્ય કચરો સળગાવ્યો હતો અને તેની સાથે કલરના ડબ્બા પણ સળગાવ્યા હતા, જેના ધુમાડા ઉઠતા જાગૃત નાગરિકો દ્વારા આગ લાગી હોવાનું સમજી વિડીયો બનાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એડવાન્સ પેન્ટ કંપની દ્વારા કંપનીની સિક્યોરિટી કેબિન નજીક જાહેર ઝાડ પાન અને અન્ય કચરો સળગાવ્યો હતો, તેની સાથે કલરના ડબ્બા પણ સળગાવ્યા હતા, જેના ધુમાડા ઉઠતા જાગૃત નાગરિક દ્વારા આગ લાગી હોવાનું સમજી વિડીયો બનાવ્યો હતો। દરમિયાન કંપની દ્વારા જાતે જ કચરો સળગાવ્યો હોવાનું જાણવા મળતા આ અંગે ત્વરિત અસરથી જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને જીપીસીબી ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા કંપની દ્વારા કચરો સાથે કલરના ડબ્બા વેસ્ટ સળગાવ્યા હોવાનું સામે આવતા સ્થળ પર નોટિસ ફટકારી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં છાસવારે આગની ઘટના સામે બનતી હતી, ત્યારે ગત રોજ પણ ફિનોર કંપનીમાં લાગેલી આગને તંત્રએ દોડતું કરી દીધું હતું। આ વચ્ચે એડવાન્સ પેન્ટ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી હતી। જો આ ઘટનામાં વધુ ફેંકાઈને આગ લાગી કંપનીની અંદર હોત તો મોટી હોનારત સર્જાવાની શક્યતાને નકારી શકાય નહીં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।